નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર। તો મિત્રો, આજનો આ વિશેષ વિડીયો ખાસ કરીને 65 થી 75 વર્ષના પેન્શનરો માટે ખૂબ જ મહત્વનો છે। મિત્રો, આજે બપોરે સરકાર તરફથી આવી છે એક મોટી ખુશખબર અને સાથે સાથે ડીએ વધારા અને 8મા પગાર પંચને લઈને પણ મહત્વપૂર્ણ અપડેટ્સ સામે આવી રહી છે। તેથી આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે દરેક માહિતી આપના માસિક પેન્શન અને ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલી છે। મિત્રો, તમામ માહિતી મેળવી લઈશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શન તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, દેશભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારીની અસર છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધી રહી છે। ખાદ્ય પદાર્થો, દવાઓ, ગેસ સિલિન્ડર, દૈનિક વપરાશની વસ્તુઓ, દરેક ક્ષેત્રમાં ખર્ચાઓ વધી રહ્યા છે। ખાસ કરીને 65 વર્ષથી વધુ વયના પેન્શનરો માટે આરોગ્ય ખર્ચ અને જીવનયાપન ખર્ચ એક મોટી ચિંતા બની જાય છે। આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા મળતી મોંઘવારી ભથ્થાની વધારાની ભેટ ખરેખર રાહતરૂપ સાબિત થાય છે। મિત્રો, હાલમાં મોંઘવારી ભથ્થું 31 ડિસેમ્બર 2025 સુધી 58% સુધી પહોંચી ગયું છે। જુલાઈ-ડિસેમ્બર 2025ના ચક્રમાં 3%ના વધારા પછી આ દર અમલમાં આવ્યો હતો। હવે જાન્યુઆરીથી જૂન 2026 માટે ડીએ વધારાની જાહેરાતની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે। પરંપરા મુજબ સરકાર માર્ચ મહિનામાં જાન્યુઆરીના ડીએની જાહેરાત કરતી હોય છે, ખાસ કરીને હોળી પહેલાં। તો મિત્રો, આ વખતે પણ એવી જ અપેક્ષા છે કે માર્ચના પહેલા અઠવાડિયામાં સરકાર 2026ના પ્રથમ ડીએ વધારાની જાહેરાત કરી શકે છે। મિત્રો, અનુમાન મુજબ જાન્યુઆરી 2026માં 2%નો વધારો થઈ શકે છે, જેના પરિણામે ડીએ 60% સુધી પહોંચી શકે છે। મિત્રો, 2% ઓછો લાગે, પરંતુ તેની સીધી અસર પગાર, પેન્શન અને બાકી ચૂકવણી પર પણ પડે છે। મિત્રો, ઉદાહરણ તરીકે જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 25,000 રૂપિયા છે, તો 2%ના વધારાથી દર મહિને 500 રૂપિયાનો વધારાનો લાભ મળી શકે છે। વર્ષના હિસાબે આ 6,000 રૂપિયાનો વધારો બને છે, એટલે કે નાની ટકાવારીનો પણ વધારો પણ ખૂબ જ વાસ્તવમાં મોટી રાહત સાબિત થાય છે। મિત્રો, હવે ખાસ કરીને 65 થી 75 વર્ષના પેન્શનરો માટે સરકાર તરફથી મળતી ખુશખબર વિશે વાત કરીએ તો આ વય જૂથમાં આવતા પેન્શનરો માટે વધારાની રાહત, આરોગ્ય લાભ અને કેટલાક રાજ્યોમાં વધારાની આર્થિક સહાય જેવી બાબતો પર ચર્ચા ચાલી રહી છે। કેન્દ્ર અને રાજ્ય સ્તરે ચર્ચાઓ તેજ બની રહી છે કે વધુ વયના પેન્શનરોને વિશેષ રિલીફ આપવામાં આવે, જેથી તેઓ વધતી મોંઘવારીનો સામનો સરળતાથી કરી શકે। દર્શક મિત્રો, હવે વાત કરીએ 7th પે કમિશન એટલે કે 7મા પગાર પંચ વિશે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગયો છે। છેલ્લા દાયકામાં 7મા પગાર પંચે કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી હતી, પગાર માળખું સુધાર્યું અને ડીએ વ્યવસ્થા મજબૂત બનાવી હતી। હવે દેશભરના કર્મચારીઓ અને પેન્શનરોની નજર આગામી 8th સેન્ટ્રલ પે કમિશન એટલે કે 8મા પગાર પંચ પર ટકેલી છે। સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચ માટે સંદર્ભની શરતો જાહેર કરી હતી। સત્તાવાર વેબસાઇટ લાઈવ થઈ ચૂકી છે અને માય ગવર્મેન્ટ પોર્ટલ પર પ્રશ્નાવલી ઉપલબ્ધ છે। 16 માર્ચ 2026 સુધી ઓનલાઈન સૂચનો મોકલવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે। મિત્રો, આ પ્રશ્નાવલીમાં ફિટમેન્ટ ફેક્ટર, વાર્ષિક ઇન્ક્રીમેન્ટ, પેન્શન માળખું અને વિવિધ ભથ્થાઓમાં સુધારા જેવા 18 મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ થાય છે। પ્રારંભિક અંદાજ મુજબ ફિટમેન્ટ ફેક્ટર 1.83થી લઈને 2.46 વચ્ચે રહી શકે છે। જો આવું થાય તો 30% થી 34% સુધીનો મૂળ પગારમાં વધારો શક્ય બને છે। આનો સીધો ફાયદો પેન્શનરોને પણ મળશે, કારણ કે પેન્શન હંમેશા મૂળ પગાર સાથે જોડાયેલું હોય છે। નવા પગાર પંચના અમલીકરણ સમયે સામાન્ય રીતે ડીએ 0થી શરૂ કરી દેવામાં આવે છે અને નવા મૂળ પગારમાં તેને મર્જ કરવામાં આવે છે।
એટલે કે આજનો ડીએ આવતીકાલે મૂળ પેન્શનનો ભાગ બની શકે છે। આ કમિશનની ભલામણોથી આશરે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને લાભ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। મિત્રો, કર્મચારી સંગઠનો પણ તેમની માંગણીઓ તૈયાર કરી રહ્યા છે અને ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક 25 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાનાર છે। એટલે આવતા થોડા મહિના ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે। દર્શક મિત્રો, 2026 વર્ષ પરિવર્તનનું વર્ષ બની શકે છે। એક તરફ જાન્યુઆરી ડીએનો વધારો, બીજી તરફ 8મા પગાર પંચની પ્રક્રિયા અને સાથે સાથે તહેવારોની મોસમ જેમ કે હોળી, ધૂળેટી, રામનવમી, હનુમાન જયંતિ, આ બધાની વચ્ચે સરકાર તરફથી મળતી આર્થિક ભેટ ખરેખર ઉત્સાહ બમણો કરી શકે છે। ખાસ કરીને 65 થી 75 વર્ષના પેન્શનરો માટે મારી વિનંતી છે કે તમે દરરોજ સત્તાવાર જાહેરાત પર નજર રાખો, બેંક એકાઉન્ટ અને પેન્શન સ્લીપ નિયમિત તપાસો અને જો કોઈ વધારાની રકમ જમા થાય તો તેની પુષ્ટિ કરો। કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો, સત્તાવાર પરિપત્ર અને વિશ્વસનીય સ્ત્રોત પર આધાર રાખો। મિત્રો, પેન્શન માત્ર રકમ નથી હોતી, તે આપણા જીવનભરના પરિશ્રમનું માન હોય છે। વર્ષો સુધી દેશ અને રાજ્યની સેવા કર્યા પછી મળતું પેન્શન આપણો અધિકાર છે। મિત્રો, આવનારા માર્ચ મહિનામાં ડીએ વધારાની જાહેરાત પર સૌની નજર છે। જો 2% વધારો જાહેર થાય તો તે તરત જ અમલમાં આવી શકે છે અને બાકી રકમ સાથે ચૂકવણી પણ થઈ શકે છે। ત્યારબાદ 8મા પગાર પંચની ભલામણો આવ્યા પછી એક નવી શરૂઆત થશે। નવા પગાર માળખા સાથે નવી આશાઓ સાથે શરૂઆત થશે। મિત્રો, હવે વિડીયોના અંતિમ ભાગમાં એક ખૂબ જ મહત્વની વાત કરવી છે। ખાસ કરીને 65 થી 75 વર્ષના પેન્શનર મિત્રો માટે સમય બહુ કિંમતી છે અને આ વયે આર્થિક સ્થિરતા ખૂબ જ જરૂરી બને છે। ડીએનો દરેક ટકા વધારો આપણા ઘર ખર્ચ, દવાઓના ખર્ચા અને રોજિંદા જીવન માટે સીધી મદદરૂપ બને છે। એટલે આવનારી જાહેરાત માત્ર એક સરકારી નિર્ણય નથી, પરંતુ લાખો પરિવારો માટે આશાનું કિરણ છે। આપ સૌને મારી ખાસ વિનંતી છે કે આવનારા દિવસોમાં જ્યારે પણ ડીએ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પડે ત્યારે તેની વિગતો ધ્યાનથી વાંચજો। જો વધારો થાય તો જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે અને માર્ચ કે એપ્રિલમાં બાકી રકમ સાથે જમા થઈ શકે છે। તેથી આપના બેંક એકાઉન્ટ અને પેન્શન સ્લીપ નિયમિત ચકાસતા રહેજો। સાથે સાથે 8th સેન્ટ્રલ પે કમિશન એટલે કે 8મા પગાર પંચની પ્રક્રિયા આગળ વધી રહી છે। એટલે આવનારા સમયમાં માત્ર ડીએ નહીં પરંતુ મૂળ પેન્શન માળખામાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે। જો ફિટમેન્ટ ફેક્ટર સારો નક્કી થાય તો પેન્શનરોને લાંબા ગાળાનો મોટો લાભ પણ મળી શકે છે। એટલે આ સમય પરિવર્તનનો સમય છે। ધીરજ રાખો, સકારાત્મક રહો અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરો। જય હિન્દ, વંદે માતરમ।